विद्यार्थी मित्रों, धोरण 8 विज्ञान पाठ 3 संश्लेषित रेसाओ અને પ્લાસ્ટિક એમાં આજે આપણે આગળ અભ્યાસ કરીશું। મુદ્દો છે પ્લાસ્ટિક એ અવાહક છે। તો પ્લાસ્ટિક એ વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે। એટલે કે પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને પ્લાસ્ટિક ગરમ થતું નથી, તેમાંથી ગરમી પસાર થઈ શકતી નથી। આને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ इलेक्ट्रिक वायरों पर विद्युतना जे वायरो छे ए वायरो पर अवाहक पड़ तरीके प्लास्टिकनो उपयोग थाय छे, जेना कारणे इलेक्ट्रिक वायरना संपर्कमां आववा छतां ए विद्युतनो करंट शॉक लागतो नथी। स्क्रू ड्राइवर एना हाथा पण प्लास्टिकना राखवामां आवे छे। रसोडामां रसोईना केटलाक वासणो एना जे हेन्डल छे ए हेन्डल पर ए प्लास्टिकनुं आवरण चढ़ाववामां आवे छे, कारण के आ वासणो ए गरमीने कारणे ए गरम थाय छे। जो तेना उपर प्लास्टिकनुं हेन्डल होय अने तेना वडे पकड़वामां आवे तो दाझी शकातुं नथी। आ उपरांत स्वास्थ्य संबंधी उद्योगो स्वास्थ्य संबंधी उद्योगों में प्लास्टिकनो वधारे उपयोग थाय छे। दाखला तरीके दवानी गोली कैप्सूल ना पेकिंग में सीरिंज में इंजेक्शन सीरिंज जे बाटला चढ़ाववामां आवे छे, बाटला माटे वपराती जे नळी छे ए नळी इंजेक्शन सीरिंज में डॉक्टरना ग्लोव्स
એટલે કે હાથમાં પહેરવા માટેના મોજા, એ ડૉક્ટરના ગ્લોવ્સ બનાવવા માટે શરીરમાં ઘા પડ્યો હોય કે ઓપરેશન કર્યું હોય ત્યારે તે ઘાને ટાંકા લેવા માટે એ પ્લાસ્ટિકના વાયરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગો એટલે કે હોસ્પિટલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી જ જગ્યાએ થાય છે. માઇક્રોવેવ ઓવનમાં જે પાત્રો વપરાય છે પ્લાસ્ટિકના હોય છે અને એ પ્લાસ્ટિક એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક હોય છે. એ પ્લાસ્ટિક ગરમ થતું નથી, પણ તે પાત્રમાં રાખેલો જે ખોરાક છે એ ખોરાક એ ઓવનની ગરમીને કારણે રંધાય છે. ટેફલોન પ્લાસ્ટિક એ નોનસ્ટિક વાસણો ઉપર તેનું પડ ચડાવવામાં આવે છે અને આ પ્લાસ્ટિક એ એવું પ્લાસ્ટિક છે કે જેના પર પાણી કે તેલની કોઈ અસર થતી નથી. ટેફલોન પ્લાસ્ટિક છે તેના પર પાણી કે તેલ લાગતું નથી, એટલે નોનસ્ટિક વાસણોની બનાવટમાં એ ટેફલોન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. મેલામાઇન પ્લાસ્ટિક એ અગ્નિ અવરોધક પ્લાસ્ટિક છે, એટલે તેના પર અગ્નિની કોઈ જ અસર થતી નથી. આથી ફાયરમેન કે જે આગ ઓલવનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના જે યુનિફોર્મ છે એ યુનિફોર્મમાં એ મેલામાઇન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તો આ પ્લાસ્ટિકનો ઉષ્મા અને વિદ્યુતના અભાવ હોવાથી તેનો ઉપયોગ તેની સમજૂતી આપી. ત્યાર પછીનો મુદ્દો છે જૈવ વિઘટનીય પદાર્થો. તો એવા પદાર્થો કે જેનું કુદરતી પ્રક્રિયા દ્વારા વિઘટન થઈ શકતું હોય તો તેવા પદાર્થોને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. દાખલા તરીકે પ્રાણીઓના મળમૂત્ર, પ્રાણીઓના મૃતદેહો
વનસ્પતિના અવશેષો એટલે કે તેના ભાગો, ડાળી, ડાળખા, આપણે શાકભાજી અને ફળનો ઉપયોગ કરીએ છીએ તો તેમાંથી નીકળેલી છાલ અને એના બીજા ભાગો, આ બધા જ ઘટકો, એ બધા જ પદાર્થો એ કુદરતી પ્રક્રિયા વડે એ વિઘટન પામી અને જમીનની અંદર ભળી જાય છે. એટલે આવા પદાર્થો એ જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. જૈવ અવિઘટનીય પદાર્થ તો એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયા એટલે કે બેક્ટેરિયા દ્વારા, ફૂગ દ્વારા, કુદરતી પ્રક્રિયાઓ વડે એ વિઘટન પામી શકતા ન હોય તો તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. દાખલા તરીકે પ્લાસ્ટિક, કાચ આ જૈવ અવિઘટનીય પદાર્થ છે. કારણ કે પ્લાસ્ટિક અને કાચ આ પદાર્થો એવા પદાર્થો છે કે જેનું જમીનમાં રહેલ બેક્ટેરિયા કે ફૂગ દ્વારા વિઘટન થઈ શકતું નથી. તેથી આ પદાર્થો એ જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. પ્લાસ્ટિક એને વિઘટન થવા માટે લાખો વર્ષ લાગે છે. પ્લાસ્ટિકને વિઘટન થવા માટે ઘણા વર્ષો લાગે છે અને આ પ્લાસ્ટિકને જમીનમાં દાટવામાં આવે કે જમીન ઉપર પડ્યું રહે તો પણ તેનું વિઘટન થતું નથી અને જમીનમાં એ વર્ષો સુધી તેની તે જ અવસ્થામાં રહે છે, જેના કારણે જમીન દૂષિત થાય છે. વળી એ પ્લાસ્ટિક એ સંશ્લેષિત પદાર્થ છે. તેને સળગાવતા તેનું દહન ધીમું થાય છે અને તેના દહન દરમિયાન એ ઝેરી ધુમાડા ઉત્પન્ન થાય છે, ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે અને આ ઝેરી વાયુઓ હવામાં ભળવાથી હવા દૂષિત થાય છે. આમ પ્લાસ્ટિકને કારણે જમીન દૂષિત થાય છે, હવા દૂષિત થાય છે, તેમજ પાણી પણ દૂષિત થાય છે. તેથી કહી શકાય કે પ્લાસ્ટિક એ ઇકો ફ્રેન્ડલી નથી. આ એક કારણ જવાબ થઈ ગયો કે પ્લાસ્ટિક એ ઇકો ફ્રેન્ડલી નથી. સમજાવો તો એમાં આ મુદ્દા લખી શકાય. હવે ત્યાર પછીનો મુદ્દો છે કે કેટલાક પદાર્થો છે કે જેને વિઘટન થવા માટે કેટલો સમય લાગે અને તે પદાર્થ જૈવ વિઘટનીય છે કે જૈવ અવિઘટનીય છે તે આપણે સમજીશું. ફળો અને શાકભાજીની છાલ, વધેલી રસોઈ વગેરેને વિઘટન થવા માટે 1 થી 2 અઠવાડિયાનો સમય લાગે છે, જે જૈવ વિઘટનીય છે. કાગળને વિઘટન થવા માટે 10 થી 30 દિવસનો સમય લાગે છે, જે જૈવ વિઘટનીય છે. સુતરાઉ કાપડને વિઘટન થવા માટે 2 થી 5 મહિનાનો સમય લાગે છે, જે જૈવ વિઘટનીય છે. લાકડાને વિઘટન થવા માટે 10 થી 15 વર્ષનો સમય લાગે છે, જે જૈવ વિઘટનીય છે. ઊનના કપડાને વિઘટન થવા માટે લગભગ 1 વર્ષનો સમય લાગે છે, જે જૈવ વિઘટનીય છે. જ્યારે ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેનને વિઘટન થવા માટે 100 થી 500 વર્ષનો સમય લાગે છે, જે જૈવ અવિઘટનીય છે. પ્લાસ્ટિકની થેલીઓને વિઘટન થવા માટે કેટલાક વર્ષો લાગે છે, જે જૈવ અવિઘટનીય છે. ત્યાર પછીનો મુદ્દો છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો. તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે બિનજરૂરી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે શણ કે સુતરાઉ કાપડની બનેલી થેલી સાથે લઈ જઈએ
અને તેનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિકની જો કોઈ વસ્તુ તૂટી ગઈ હોય અને તેનું સમારકામ થઈ શકે તેમ હોય તો તેનું સમારકામ કરી અને તેને ફરીથી તે વસ્તુને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ કે જેનું રિસાયકલ થઈ શકે તેમ હોય તો તેનું રિસાયકલિંગ કરવું જોઈએ કે જેથી તે પ્લાસ્ટિકની વસ્તુ નકામી ન જાય. પ્લાસ્ટિકની વસ્તુઓ કે જેને ઉપયોગમાં ન લેવાની હોય તેવી વસ્તુઓને જ્યાં ત્યાં ગમે ત્યાં ફેંકવી જોઈએ નહીં, કારણ કે આ પ્લાસ્ટિકની વસ્તુઓ એ જમીનને પ્રદૂષિત કરે છે અને પ્રાણીઓ માટે નુકસાનકારક છે. પ્લાસ્ટિકની થેલીમાં કોઈ વસ્તુ ભરેલી હોય અને તે વસ્તુને ઉપયોગમાં લેવાઈ ગયા પછી તે ખાલી થયેલી પ્લાસ્ટિકની થેલીને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. એટલે કે પ્લાસ્ટિકની થેલીનો શક્ય બને ત્યાં સુધી તેનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ, તેને ફેંકી દેવી જોઈએ નહીં. તો આ થયો એ પ્લાસ્ટિકના ઉપયોગ ઘટાડવા માટેના ઉપાયો. ત્યાર પછી છે R એટલે 5R નો સિદ્ધાંત યાદ રાખવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘટાડી શકીશું. R સિદ્ધાંત: રિકવર, રિસાયકલ, રિડ્યુસ, રિફ્યુઝ અને રીયુઝ. આ 5 બાબતોને ધ્યાનમાં રાખવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ બિનજરૂરી રીતે ઘટી જશે અને પ્રદૂષણ પણ ઓછું થશે. યાદ રાખવા માટે સરળ છે. RE એ 5 સિદ્ધાંતમાં આવે છે. RE. હવે C બે વખત રિકવર, રિસાયકલ. C પછી D આવે છે, D પછી ABCDમાં F આવે અને છેલ્લે U આવે. એટલે રિડ્યુસ, રિફ્યુઝ
અને રીયુઝ. આ સાથે વિદ્યાર્થી મિત્રો આ પાઠ પૂર્ણ થાય છે. હવે પાઠના સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન એક છે કે શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસાઓ કહેવાય છે? સમજાવો. રૂ, શણ, ઊન, રેશમ એ કુદરતી રેસાઓ છે અને કુદરતી રેસાઓ એ વનસ્પતિ અને પ્રાણીમાંથી બનેલા છે. હવે જ્યારે સંશ્લેષિત રેસાઓ છે એ વનસ્પતિ રેસા કે પ્રાણી રેસામાંથી બનેલું નથી, પણ એ રાસાયણિક પદાર્થ નામના એ નાના એકમોનો બનેલ છે. માટે એ સંશ્લેષિત રેસાઓ, કેટલાક રેસાઓ એ સંશ્લેષિત રેસાઓ કહેવાય છે, કારણ કે તે રાસાયણિક પદાર્થમાંથી બનેલા છે. માટે પ્રશ્ન 2 કે સંશ્લેષિત રેસાઓમાં રેયોન અલગ છે, કારણ કે એમાં 4 વિકલ્પ આપેલા છે. પહેલો વિકલ્પ છે કે તેનો દેખાવ રેશમ જેવો છે, તે લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે અને તેના રેસાઓને કુદરતી રેસાની માફક વણી શકાય છે. તો એનો જવાબ આવશે કે તે લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન 3 છે ખાલી જગ્યાઓ. સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અને ખાલી જગ્યા રેસાઓ કહેવાય. તો સંશ્લેષિત રેસાઓને માનવ નિર્મિત રેસાઓ કે કૃત્રિમ રેસાઓ કહેવાય છે. સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે. તો સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ પેટ્રો કેમિકલ્સ જેવા પદાર્થમાંથી કરવામાં આવે છે. પેટ્રોકેમિકલ્સ વિશેની માહિતી આપણે આના પછી ધાતુ અને તેના પછીનો જે પાઠ છે એ પાઠમાં આપણે પેટ્રોકેમિકલ્સનો અભ્યાસ કરીશું. ત્યાર પછીની ખાલી જગ્યા છે કે સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે. તો સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક એ એક પ્રકારનું પોલિમર છે. એટલે પોલિમર એટલે તો ખ્યાલ જ છે કે ઘણા જ નાના એકમો એકબીજા સાથે જોડાય અને પોલિમર બનાવે છે અને નાનો એકમ એ એક રાસાયણિક પદાર્થ છે. પ્રશ્ન 4 નાયલોન રેસા એ ખૂબ જ મજબૂત હોય છે, તેનું ઉદાહરણ આપો. પેરાશૂટ અને પર્વતારોહણના દોરડા બનાવવા માટે આ નાયલોન રેસાનો ઉપયોગ થાય છે અને એ દોરડા મજબૂત હોય છે. આ તેનું ઉદાહરણ થયું. ત્યાર પછીનો પ્રશ્ન છે શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે? કારણ કે પ્લાસ્ટિકના પાત્રો એ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. તેના ઉપર પાણી, હવામાનનો ભેજ કે હવામાનના ઓક્સિજનની કોઈ જ પ્રક્રિયા થતી નથી, એટલે કે તેને કાટ કે સડો લાગતો નથી. હવે પ્લાસ્ટિકના પાત્રો વજનમાં હળવા છે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સરળ છે, તે ટકાઉ છે. તેમાં ભરેલું અનાજ એ પ્લાસ્ટિક સાથે કોઈ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. માટે પ્લાસ્ટિકના પાત્રો એ અનાજનો સંગ્રહ કરવા માટે ઉપયોગી છે. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો તફાવત. તો થર્મોપ્લાસ્ટિક કે જે પ્લાસ્ટિકને ગરમ કરતાં નરમ બને અને ઠંડુ પાડતા ગોળાકાર ધારણ કરે તો તેવું પ્લાસ્ટિક એ થર્મોપ્લાસ્ટિક કહેવાય છે. થર્મોસેટિક પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકને એક વખત આકાર આપ્યા પછી તેને ગરમ કરવા છતાં તેના આકારમાં કોઈ જ ફેરફાર ન થાય તો તેવું પ્લાસ્ટિક એ થર્મોસેટિક પ્લાસ્ટિક કહેવાય છે. હવે થર્મોપ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રૈખિક હોય છે. થર્મોસેટિક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી અરૈખિક હોય છે. પીવીસી, પોલિથીન એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે.
બેકેલાઇટ, મેલેમાઇન વગેરે એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેની વસ્તુઓ એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે? હાથાવાળી તાવી. થર્મોસેટિંગ પ્લાસ્ટિક એ ઉષ્માનું અવાહક છે અને અગ્નિ અવરોધક છે. હાથાવાળી તાવીનો હાથો એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો બનાવવાથી તે ગરમ થતો નથી અને તે સખત અને કઠણ હોય છે. ઇલેક્ટ્રિક પ્લગ સ્વિચ અને પ્લગ બોર્ડ. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક એ વિદ્યુત અને ઉષ્માનું અવાહક છે. તે તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની ગરમીને કારણે તે પીગળતા નથી અને તેની તે જ અવસ્થામાં લાંબો સમય સુધી રહે છે. પ્રશ્ન 8. નીચેના ઉત્પાદનોના પદાર્થોને રિસાયકલ થઈ શકે અને રિસાયકલ ન થઈ શકે તેવા પદાર્થો. તો પ્લાસ્ટિકના રમકડા રિસાયકલ થઈ શકે છે. ટેલિફોનના ઉપકરણો રિસાયકલ થઈ શકતા નથી. કુકરના હેન્ડલ રિસાયકલ થઈ શકતા નથી. બોલ પોઈન્ટ પેન રિસાયકલ થઈ શકતો નથી. પ્લાસ્ટિકના બાઉલ રિસાયકલ થઈ શકતા નથી. ઇલેક્ટ્રિક વાયર ઉપરના પ્લાસ્ટિકના પડ રિસાયકલ થઈ શકે છે. પ્લાસ્ટિકની ખુરશી રિસાયકલ થઈ શકે છે. ઇલેક્ટ્રિક સ્વિચ એ રિસાયકલ થઈ શકતી નથી. વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્યમાં સ્વાધ્યાયના પ્રશ્ન 1 થી 8ના જવાબ લખવાના છે. બાકીના પ્રશ્નોના જવાબની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું.